સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે। ધોરણ 12 સાયન્સનું 79.3% પરિણામ જાહેર થયું છે। જો કે ગત વર્ષ કરતા આ પરિણામ 5% ઓછું છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું। રાજ્યમાં કુલ 1,83,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1,06,372 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે કુલ વિદ્યાર્થીઓનું પરિણામ 80.91% છે। તો વિદ્યાર્થીઓએ 763 વિદ્યાર્થીઓએ 90 થી 100% મેળવ્યા છે। A1 ગ્રેડ સાથે 763 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો 5,399 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયા છે। સૌથી વધુ પરિણામ ગોંડલ કેન્દ્રનું 97.17% આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 22% આવ્યું છે। સૌથી વધુ 93.83% પરિણામ સાથે રાજકોટ જિલ્લો મોખરે છે, તો છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 31.52% આવ્યું છે। તો 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 99 છે, જ્યારે કે 10% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 28 છે। એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 81.30% છે, જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 76.58% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 86.47% છે, તો ગુજરાતી માધ્યમનું પરિણામ 77.62% જાહેર થયું છે। પરિણામ જાહેર કરતા શિક્ષણ મંત્રીએ ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા, જ્યારે કે આ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થઈ શકનાર વિદ્યાર્થીઓને નિરાશ ન થવાની સલાહ આપીને જણાવ્યું કે જિંદગી માત્ર આ એક પરિણામ પૂરતી સીમિત નથી। અને 12 મે 16 परिणाम जाहिर करता हूँ आनंदनी लागणीनो अनुभव करूँ छूं। आ परीक्षा में उपस्थित भाईओ 86,701, ते पैकी उपस्थित बहनों 47,897, उत्तीर्ण 1,06,372। परिणाम 79.3%। पास थनार पैकी 67,599 विद्यार्थीओ भाईओ और 38,773 विद्यार्थी बहनों, कुल मळीने 1,06,372। सौथी वधु परिणाम धरावता केन्द्र तरीके गोंडलનું પરિણામ આવે છે 97.70%। સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે લીમખેડા 22.61% છે।